નર્મદા કેનાલ વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના વાયદપુરા વસાહત પાસેથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે, ત્યાંથી બાયપાસ રોડ કેનાલ પરથી કાઢવામાં આવ્યો છે, પણ કેનાલનો કેટલોક ભાગ તૂટી ગયો છે, જેના કારણે વાહન ચાલકોને આગળ અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। મોટા વાહનો પસાર થઈ શકતા નથી, જેથી કેનાલનો તૂટેલો ભાગ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાના ગોઝાલી ગામ પાસે હાલ નવો બ્રિજ બની રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં ડભોઈ તાલુકાના વાયદપુરા વસાહત પાસેથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે, ત્યાંથી બાયપાસ રોડ કેનાલ પરથી કાઢવામાં આવ્યો છે, પણ કેનાલનો કેટલોક ભાગ તૂટી ગયો છે, જેના કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। નર્મદા નિગમના અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી અને દિવસે ને દિવસે કેનાલનો રોડ તૂટતો જાય છે। દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે રિપેરિંગ કરવામાં આવે છે, છતાં પણ રિપેરિંગ થતું નથી અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી ત્યાંના લોકો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે।